दोस्तों अगर आपको ये वीडियो पसंद आए तो वीडियो को लाइक करें, सब्सक्राइब करें और इस घंटे को बजाएं ऑल प्रेस करें हमारी वीडियो सबसे पहले देखने। આ ગુજરાતની જનતાએ રાજ્યના વિકાસ માટે આ વિસ્તારની જનતાએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે। પ્રદેશના વિકાસની વાત આવે, દેશના વિકાસની વાત આવે, આપણા લોકોએ પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે। દેશની આઝાદીમાં પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે। પણ આજે ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। આજે ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષથી સરકાર હોવા છતાં આજે વિદ્યાર્થીઓ પોતાની સ્કોલરશીપ માટે આંદોલનો કરે, આજે ટેટ પાસ ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતીઓ માટે આંદોલનો કરે, આજે આંગણવાડી વર્કરો આંદોલન કરે, આજે આશા વર્કરો આંદોલન કરે, આજે પોલીસ અધિકારીઓ આંદોલન કરે, આજે જૂની પેન્શન યોજના માટે આંદોલન થાય, આજે ફિક્સ પગારના કર્મચારીઓ આંદોલન કરે, આજે આઉટસોર્સિંગ કર્મચારીઓ આંદોલન કરે, આજે તમે જોયું હશે ખેડૂતોનું આંદોલન ચાલે છે। સરકારે ટેકાના ભાવ મકાઈના 2100 જાહેર કર્યા અને આપણો ખેડૂત જ્યારે બજારમાં માર્કેટ યાર્ડમાં મકાઈ લઈને જાય છે ત્યારે એને 1800 રૂપિયા મળે છે। સરકારે કપાસના ટેકાના ભાવ 1622 જાહેર કર્યા, આપણો ખેડૂત જ્યારે કપાસ લઈને જશે ત્યારે એને 1200 રૂપિયા મળશે। ત્યારે આ સરકારે ગુજરાતમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચારને વેગ આપ્યો છે। તમે જોયું હશે ભ્રષ્ટાચાર પંચમહાલમાં આપણા પંચમહાલ જિલ્લાના ભાજપના જિલ્લા પ્રમુખે પણ આ તાલુકાઓમાં જાંબુઘોડા તાલુકાઓમાં કરોડોનો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે। અને વિધાનસભામાં મનરેગા યોજનામાં થયેલા બજેટ સત્રમાં મનરેગા યોજનામાં બચુભાઈ ખાબડ અને એમના પુત્રોએ કરેલા ભ્રષ્ટાચારની વાત મૂકી ત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સાંસદોએ કીધું આ તો ચૈતર વસાવા સ્ટન્ટ કરે છે। મેં સરકારને ત્યારે ચેલેન્જ આપી, તમે એક જિલ્લાનો મનરેગાના પૈસા ક્યાં જમા થાય છે, એજન્સી કોની છે એની તપાસ કરશો તો તમામ જિલ્લાઓમાં ભાજપના જિલ્લા પ્રમુખો અને ધારાસભ્ય અને સાંસદોના નામ આવશે। સરકારે તપાસ ચાલુ કરી અને પહેલો મુહૂર્તે બચુભાઈ ખાબરના દીકરાઓના નામ બહાર આવ્યા। પંચમહાલમાં પણ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખનું નામ આવવાનું હતું। ભરૂચ હોય કે નર્મદા હોય, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સાંસદોના નામ આવવાના હતા એટલે તપાસ બંધ કરી દીધી। મહીસાગરથી શરૂઆત કરી તપાસની, ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓના નામો ખુલવા લાગ્યા અને આ ભારતીય જનતા પાર્ટીએ તપાસ બંધ કરાવી દીધી। અમે સરકારને નકલી કચેરી બતાવી, અમે સરકારને કીધું આ નકલી કચેરીઓમાં કરોડો રૂપિયા આ વિસ્તારની ગ્રાન્ટ ખવાય છે। અમે સરકારને કીધું આ ભ્રષ્ટાચાર મનરેગામાં થાય છે, મ્યુનિસિપલમાં થાય છે, સસ્તાનું અનાજ મળે છે એમાં થાય છે અને એક કચેરીઓમાં કમિશનો આપ્યા વગર કામ નથી થતા। સાથે સાથે અમે નવરાસી બાપુ સાથે ટેટ પાસ ઉમેદવારો માટે યાત્રાઓ કરી, અમે ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની જ્યારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી ત્યારે પણ ખૂબ મોટું આંદોલન કર્યું। જે આદિજાતિના વિદ્યાર્થીઓ મેડિકલમાં જાય, સિવિલમાં જાય,